આજે આપણા ગુજરાતના આદિવાસી મોરચાના અધ્યક્ષ અને ગુજરાત વિધાનસભાના પૂર્વ સ્પીકર, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી ગણપતસિંહ વસાવા સમાન સાહેબના સન્માનમાં અહીંયા આપણી વચ્ચે ટૂંક સમયમાં જ વિદાય લીધી એવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજી અને જેઓએ હમણાં જ આપણને ખૂબ આદિવાસીના વિકાસના માટેની વાત કરી એવા આપણા રાજ્યના કેબિનેટ મંત્રી, આદિજાતિ કલ્યાણ મંત્રી ભાઈ શ્રી નરેશભાઈ પટેલ ઉપરાંત સમયના અભાવે બધાનો સંબોધનમાં નામ નથી લેતો, પરંતુ મંચ પર બિરાજમાન સર્વે સૌ આદરણીય મહાનુભાવો, સંતો, મહંતો, ભક્તો, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત મારા આદિવાસી ભાઈઓ તથા બહેનો, આ પ્રસંગે અમારું સૌનું સ્વાગત કર્યું અને કેટલાક નવા આમ આદમી પાર્ટીની કોંગ્રેસમાંથી જે લોકો જોડાવાના છે એમનું પણ અહીંયા નામોનો ઉલ્લેખ કર્યું. એવા સૌ આગેવાનો, ઉપસ્થિત સર્વે ભાઈઓ તથા બહેનો અને આપણો સંદેશો અન્ય લોકો સુધી પહોંચાડવાના છે એવા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના સૌ મિત્રો. આમ તો મારે પણ ઘણી બધી કહેવાની ઈચ્છા હતી, પણ આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને નરેશભાઈ પટેલે ખૂબ વિસ્તૃતપૂર્વક આપણને માર્ગદર્શન કર્યું છે. હર્ષભાઈ સંઘવીને હરિયાણા જવાનું હોવાથી તેઓ આપણી વચ્ચેથી એ વિદાય લઈ ચૂક્યા છે અને એમની ઘણી બધી વાતો કરી છે, પરંતુ આપણે સૌ જાણીએ છીએ તેમ કે આપણા ગુજરાતમાં નરેશભાઈ મસીહાઓની વાત કરી. આ ગુજરાતની અંદર ઘણા બધા મસીહાઓ જાતે ને જાતે બની બેઠા છે, પરંતુ ખરેખર સાચા અર્થમાં ગુજરાતના આદિવાસીઓના હિત માટે જો કામ કર્યું હોય તો આપણા ગણપતભાઈ વસાવાએ કર્યું છે. જે કામ ગણપતભાઈ વસાવાએ કર્યું છે એ મંત્રી તરીકે કે સંગઠનમાં રહીને આદિવાસીના હિતનું કામ કર્યું છે એવું કોઈએ નથી કર્યું. કદાચ કોઈને વધુ પડતી મારી વાત લાગશે, પણ હું કહું કે અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી હતા, એમણે પણ ના કામ નથી કર્યું, એના કરતા વધારે કામ આપણા ગણપતભાઈ વસાવાએ કર્યું છે. હું યાદ દેવડાવું તમને, આદિવાસીઓના સાચા અર્થમાં વિકાસ માટે જે કામ કર્યા છે, યોજના લાયા છે, ગુજરાત પેટર્ન વનબંધુ કલ્યાણ યોજના આપણા આદિવાસીઓ સુધી પહોંચે એના માટે જો સતત ચિંતા કરી હોય તો ગણપતભાઈ વસાવાએ કરી છે. આદિવાસીઓને સિંચાઈની સુવિધા મળે ગુજરાત પેટર્નમાંથી, જંગલની જમીન આદિવાસીઓ વર્ષોથી ખેડતા હતા, આવા આદિવાસીઓને જંગલની જમીન મળે, એમના નામે થાય એ કામ કર્યું હોય તો આપણા ગણપતભાઈ વસાવા કર્યું છે. રાજ્ય સરકારના મુખ્યમંત્રીઓ સાથે રહીને મને ખબર છે, આમ તો કહેવાનું ઘણું બધું છે પણ સમય નથી, તમે પણ ઘણા ટાઈમથી થાકેલા છો, જમવાનું પણ છે, પણ સૌથી અગત્યની વાત કરું, કોઈને ખબર નથી ને આપણે જે ખબર છે એ લોકો પ્રચાર પણ નથી કરતા. જે લોકો ગણપતભાઈ વસાવાની ટીકા ટિપ્પણી કરે છે એમને આપણે જવાબ આપવો પડશે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, યુવાનોને મારી અપીલ છે કે ગણપતભાઈ આદિવાસીઓના હિતમાં ખૂબ ખૂબ કામ કર્યું છે. સૌથી મોટું કામ કર્યું હોય, મેં અમરસિંહ ચૌધરીનો દાખલો આપ્યો ને, કોઈને નવાઈ લાગશે, પરંતુ 1956માં કેટલાક ખોટા આદિવાસીઓ ખોટા પ્રમાણપત્ર લઈ અને આદિવાસીની સીટો ભરતા હતા, આદિવાસીની અનામત જગ્યામાં નોકરી મેળવતા હતા ને 1956 થી એ સતત ચાલુ રહ્યું. વર્ષો સુધી આદિવાસી ની જગ્યા ખોટા લોકો થી ભરાતી હતી. કોઈ પણ મુખ્યમંત્રી, કોઈ પણ આદિવાસીએ પહેલ નથી કરી, પરંતુ ગુજરાતની અંદર ગુજરાતના ટ્રાઇબલ સંગઠનો, હું એવા ગુજરાતના ટ્રાઇબલ સંગઠનોને હું અભિનંદન આપું કે ખોટા લોકોને
જે ખોટા લોકોને આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મેળવતા હતા એને રદ કરવા માટે ને આદિવાસીના અધિકાર ખોટી રીતના મેળવતા હતા એમને કાઢવા માટે આંદોલન ચલાવ્યું ગુજરાતના ટ્રાઇબલના સંગઠનો, અલગ અલગ સંગઠનોએ. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા. વાતાવરણ આખા ગુજરાતને ગાંધીની અંદર આમ દોહડાયું હતું અને પરિસ્થિતિ ખૂબ ગંભીર હતી. એવા સમયે અમે લોકો ગણપતભાઈને મળ્યા ને ગણપતભાઈને કીધું, આખી વાત સમજાવી કે આ ખોટા પ્રમાણપત્રો વાળાને કાઢો ને આદિવાસીને હક ને અધિકાર પર જે ખોટી રીતના જગ્યાઓ, રિઝર્વ જગ્યાઓના બદલે બીજા લોકો જે ખોટા પ્રમાણપત્રો વાળા જે મેળવી જાય છે, નોકરી મેળવી જાય છે, એને રોકો. અને વિજયભાઈ રૂપાણીને ગણપતભાઈ વાત કરી, ટ્રાઇબલ સંગઠનો સાથે વિજયભાઈ રૂપાણીએ વાત કરી અને ઐતિહાસિક નિર્ણય લીધો. આ નોંધ લેજો મારા ભાઈઓ અને બહેનો. આવો એટલા માટે કીધું કે અમરસિંહભાઈ ચૌધરીએ જે કામ નથી કર્યું એ ગણપતભાઈ વસાવા કર્યું છે, વિજયભાઈ રૂપાણી સાહેબે કર્યું છે. વિધાનસભામાં આખું સ્ટડી કરી કઈ રીતના બિલ લાવવું, વિધાનસભામાં બિલ લાયા. બધા જ લોકોએ ચર્ચા કરી વિધાનસભાની અંદર, બધી જ પાર્ટીના લોકોએ ચર્ચા કરી, બધા જ આદિવાસી નેતાઓએ ચર્ચા કરી એ બિલ પર ને ગુજરાત વિધાનની અંદર એ બિલ લાયા, કાયદો બનાવ્યો અને નિયમો બનાવ્યા. આ જેવું તેવું કામ નથી. આદિવાસીઓના સાચા અર્થમાં એક ઉત્થાનનું કામ કર્યું હોય, મસીહા તરીકે કામ કર્યું હોય તો ગણપતભાઈ વસાવે કામ કર્યું છે. ને આદિવાસી સમાજ એને નોંધ નથી લેતું, જેનું મને ભારે દુઃખ છે. આજે ખોટા પ્રમાણપત્રો વાળાને જે સરળતાથી આદિવાસીમાં નોકરી મેળવતા હતા એ લોકો આજે ધીરે 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 આજે આપણે કાઢી રહ્યા છે. એવા લોકોને નિયમો બની ગયા છે. હજુ પણ ક્યાંક ક્યાંક થોડી ઘણી ક્ષતિ છે. એમાં નરેશભાઈ પટેલ આગળ વધી રહ્યા છે. ગણપતભાઈ અને વિજયભાઈ રૂપાણીના સમયમાં જે કાર્ય થયું છે એને સાચા અર્થમાં આપણા આદિવાસી કલ્યાણ મંત્રી નરેશભાઈ પટેલ એને ફોલો, કારણ કે ઘણી વખત અઘરું છે. કેટલીક વખત સાચા આદિવાસીઓને પણ આ કાયદોના નિયમમાં થોડી તકલીફ પડે છે. પણ આના માટે પણ અહીંયા મંચ પરથી કહું છું કે ખોટા લોકોને કાઢવા માટે જે નિયમો બન્યા છે, જે કાયદો બન્યો છે, એમાં ક્યાંક ક્યાંક કેટલાક પુરાવા માંગવા પડે છે. એમાં નાની મોટી આપણા સાચા લોકોને પણ તકલીફ પડે છે. પણ એ વેઠી લઈશું ને હું વચન આપું છું, ખાતરી આપું છું. રાજ્ય સરકારમાં કહ્યું છે કે આદિવાસીના પ્રમાણપત્ર મેળવવામાં નાની મોટી તકલીફ પડતી હોય તો આવનારા દિવસોમાં અમે નહીં પડવા દઈએ. અમે સરકારમાં પણ કહ્યું છે અને જિલ્લા કલેક્ટરથી મામલતદારથી માંડીને બધા જ લોકોને અમે કહ્યું છે. અહીંયા નેત્રંગ તાલુકામાં પણ મામલતદારમાંથી કેટલીક તકલીફ પડે છે આદિવાસીના ખોટા પ્રમાણપત્રો સાચા લોકોને મેળવવા માટે. એના માટે પણ મેં કહ્યું છે આવનારા દિવસોમાં સાચા આદિવાસીઓ માટે હક ને અધિકાર આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. સાચા અર્થમાં કામ કર્યું છે આદિવાસીના ઉત્થાનના માટે. આદિવાસીઓ સિંચાઈની ખેતી કરે એના માટે ગુજરાત પેટર્નમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવી, જંગલની જમીન આપી, એફઆરએ એમાં બોર મોટર દરેકે દરેક જિલ્લાની અંદર બોર મોટર જે જંગલની જમીન ખેડતા હોય ને એની પાસે પુરાવો છે એવા લોકોને બોર મોટર આપવાનું કામ, સિંચાઈ કરવાનું કામ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેશભાઈ ના ગણપતભાઈએ કર્યું છે. અને એનાથી વધારે વાત કરો ઉકાઈ ડેમ બન્યો. ઉકાઈ ડેમ બન્યો કોંગ્રેસના સમયમાં, પણ આદિવાસી વિસ્તારને પાણી મળે એની ચિંતા નથી કરી. પણ ગણપતભાઈ ઉકાઈ ડેમનું પાણી લીપ કરીને, આ સામાન્ય કામ નથી. કોઈ વખત ટાઈમ કાઢીને આદિવાસી આગેવાનોને કહું, તમે જોજો લીપ કરીને ડુંગરો પર પાણી ચડાવ્યું અને આ ઉમરપાડા ને ડેડિયાપાડા તાલુકાને સિંચાઈનું પાણી આપવાનું ચાલુ કરી દીધું. ડેડિયાપાડાના 20 જેટલા ગામો છે. ગણપતભાઈ 20 ગામો નહીં ચાલે. મેં 50 ગામની માંગણી કરી છે ચિકદા તાલુકાના, તો 50 ગામોને મળે. અને બીજું એ પાણી મારા રાયસિંગભાઈની માંગણી છે 14-15 ગામોની, એ ગામોને પણ મળવા જોઈએ. મારા રીતેશભાઈ ધારાસભ્યને વિનંતી છે કે આ ગંગાપુર ડેમ બને એનું પાણી પણ અહીંયા મળવું જોઈએ. અને વિસલ ખાડીનો જે પ્રોજેક્ટ છે એ બહુ સારી વાત છે, રાજ્ય સરકારનો અમે આભાર માનીએ છીએ. પરંતુ હજુ પણ નર્મદા ડેમનું પાણી કરજણ ડેમમાં નાખવામાં આવે અને વિસલ ખાડી જે પ્રોજેક્ટ છે એ લીપ કરીને આ બાકીના નેત્રંગ તાલુકા, વાલિયા તાલુકા, ઝઘડિયા તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એના માટે પણ રાજ્ય સરકાર અમને મદદ કરે. કોઈ મુશ્કેલ કામ નથી. કોઈ ટેકનિકલ ગૂંચવણ ઉભી હોય તો એના માટે અમારી સલાહ લેજો. નરેશભાઈ
ગણપતભાઈ આ આદિવાસીનું પુણ્યનું કામ તમે કરી રહ્યા છે, આદિવાસીનું પુણ્યનું કામ કરી રહ્યા છે. અહીંયા ઉમરપાડામાં મુખ્યમંત્રી આવ્યા, હું હતો, નરેશભાઈ થી માંડીને બધા જ લોકો, આદિવાસીઓ ખૂબ ખુશી છે. આદિવાસીઓ સાચા અર્થમાં 12 માસ ખેતી કરતા થયા છે અને 12 માસ લીલું ઘાસ ચારો મળે તો સારી ખેતી કરે, પશુપાલનનો ધંધો કરે. આ ચાસોડમાં હું અભિનંદન આપું છું સુમોલ ડેરીને કે આ ચાસોડ વિસ્તારના જે પશુપાલકો છે સારામાં સારું પશુપાલનનો ધંધો કરે છે. હું અપીલ કરું છું આપણી દૂધધારા ડેરીને પણ એ પણ સુમલ માંથી અને ચાસોડ માંથી બોધપાઠ લે અને બાકીના લોકો જે પશુપાલન થી વંચિત છે એવા લોકોને પશુપાલનના ધંધા સાથે જોડે. સિંચાઈની સુવિધા અમે પૂરી પાડીશું, સિંચાઈની સુવિધા જે પણ જોશે એ અમે પૂરી પાડીશું. ગંગાપુર ડેમ બનવાનો છે, એના માટે ગણપતભાઈ અને હર્ષ સંઘવી સાહેબ અને નરેશભાઈ પટેલ ખૂબ મહેનત કરશે. અને વિસલ ખાડીનો જે લીપ ઇરિગેશનમાં પાણી ઘટે છે તો નર્મદા ડેમનું પાણી કણજી વાંદરી પાસે લીપ કરીને, કારણ કે ગણપતભાઈને અનુભવ છે, ગણપતભાઈને કેમ કરીને નેવાનો પાણી બાવો મોભે ચડાવે, નેવાનો પાણી બાવો મોભે ચડાવે. વાણી વાણી રે મારા સદગુરુની વાણી. અહીંયા કબીર સાહેબના સંતો પણ બેઠા છે. અમારા ગણપતભાઈ અને નરેશભાઈને આશીર્વાદ આપજો કે આદિવાસીના હિત માટે કાર્ય કરી રહ્યા છે. આદિવાસીઓ સિંચાઈની ખેતી કરે, પશુપાલનનો ધંધો કરે અને આદિવાસીઓ સારું શિક્ષણ મેળવે, અંગ્રેજી ગણિત વિજ્ઞાન સાથે આદિવાસીઓ ડોક્ટર બને, એન્જિનિયર બને. એના માટે નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ લાયા, ભારતીય જનતા પાર્ટીના સરકારમાં ભરૂચ જિલ્લામાં મેડિકલ કોલેજ લાયા છે. ગણપતભાઈ વાડીમાં મિલિટરી સ્કૂલ લાવ્યા છે, એટલે એના વખાણ કર્યા મેં કે બધા આદિવાસીઓ કરતા સૌથી વિશેષ આદિવાસી છે ગણપતભાઈ વસાવા. આવા ઐતિહાસિક કામો કરવાના છે અને હજુ પણ આવનારા દિવસોમાં આપણે કાર્યો કરવાના છે આદિવાસીના હિત માટે. પરંતુ અમારા આ વિસ્તારના ધારાસભ્ય રીતેશભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહથી માંડીને બધા જ લોકો આ જિલ્લાના છેવાડાના ગામનો વિકાસ થાય એ એંગલથી અમે લોકો કામ કરી રહ્યા છે. તો આપ સૌ બધા અમને સહકાર આપશો અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત છાસ લેવા જવું ને દોણી હંતાડવી એ બરોબર ના કહેવાય ભાઈ. તો આવનારા દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ભાજપને સાથ સહકાર આપવો પડશે અને ફરી પણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ભાજપને બને, જેથી અધૂરા કામો અમને પૂર્ણ કરવામાં અનુકૂળતા રહે. એ વાત સાથે મારે પૂર્ણ કરું. સોને નમસ્કાર. ભારત માતા કી જય.